ભાવનગર શહેરના જલ સર્કલ નજીક છકડો રિક્ષાએ સ્કૂટર ચાલકને અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। શહેરના જ્વેલ સર્કલ પાસે છકડો ટેમ્પાના ચાલકે સ્કૂટર સવાર યુવાનને અડફેટે લેતા યુવાનનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું। આ બનાવને જાણવા મળતી વિગતો અનુસાર શહેરના જ્વેલ સર્કલ સળિયા ભરેલી 3 વ્હીલર છકડા ચાલક સાથે 2 વ્હીલર એક્સેસ બાઇકની અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતના યુવાન સળિયા નીચે દબાઈ લોહી લુહાણ હાલતે 108 મારફતે સલટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું। શહેરના બોળતળાવ વિસ્તારમાં આવેલ ધોબી સોસાયટીમાં રહેતા સામત બેચરભાઈ બાબરિયા આજરોજ કોઈ કામ સબબ ઘરેથી સ્કૂટર લઈને નીકળ્યા હતા, જ્યાં સળિયા ભરેલા છકડો પણ પલટી ખાઈ જતા સળિયા યુવાન પર પડતા તેને ગંભીર ઇજા થતાં યુવાનને તત્કાલ સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આ યુવાનને દમ તોડ્યો હતો। મૃતકના આગામી માર્ચ મહિનામાં લગ્ન હતા। આ ઘટનાને પગલે લોકોમાં અરેરાટી ફેલાઈ હતી। આ અંગે નીલમબાગ પોલીસ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી અને લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા। Thank you.